જય શ્રી રામ, હર હર મહાદેવ ને સ્વાગત છે તમારું મારા ફરી એકવાર નવા વિડીયોમાં। આજે હું કરવાનું છું, મારો સ્ટુડિયો કંઈક આવો છે ને મેં આવું બનાવ્યો હતો। એનું ટ્રાન્સફોર્મેશન જો પહેલા મેં આવું કર્યું। પહેલા હું હેઠા બનાવતો વિડીયો, હેઠો બેસી તે પાછો બીજી ગમે ના જ્યાં જગ્યા મળે ના બેસીને બનાવતો। પછી મારા રસોડામાં જે ઓલો પથ્થર હતો ત્યાં અહીંયા બનાવતો। પછી હું એક બનાવતો જો અહીંયા ટેબલ ને આવી રીતનું મેં કંઈક જો અહીંયા બધી જ ફોટા ફોટાડીને અહીંયા સંદેશ મસ્ત કર્યું। એને મારે પાછું કાઢવું પડ્યું કારણ કે અમારા બોર્ડની પરીક્ષા શરૂ હતી। તો બોર્ડની પરીક્ષામાં છે ને મારે આંધું અહીં રહેવા દઉં તો 2 થી 3 મહિના સુધી મેં કાંઈ કર્યું નહીં, ચિત્ર એડું જ નહીં, તો એ ખરાબ થઈ જાય હતું એટલે પછી કાઢીને તો મૂકી દીધું ને આવું પાછું એને આ બધું ખુલ્લું અહીં ચિત્ર ચોંટાડવાનું છું। આ ટેબલને પૂરું હીટું કરવાનું છું, બધું ખુલ્લું શણગારવાનું છું। પહેલાં તો હું મારા ટેબલને પૂરું ખાલી કરવાનું છું, અહીંથી સાફ કરવાનું છું, બધું જેમાં જેટલા ચિત્ર છે એટલા ચિત્રનો સામાન છે બધું હું કાઢી અહીંયા મૂકવાનું છું અને પછી જોઉં ને એની ક્યાંય તો ફાઇનલી ગાઈસ બધો ચિત્રનો સામાન મેં ટેબલમાંથી બહાર કાઢીને રેખો કરીને મૂકી દીધો છે। મને આજ ખબર પડી કે મારી પાસે આટલો બધો ચિત્રનો સામાન છે। મારી પાસે ચિત્રના સામાનમાં તમે જોવો તો આટલું બધું છે। મારી પાસે છે હું અત્યાર સુધીના જ્યારથી હું ચિત્ર દોરું ત્યારથી લઈને અત્યાર સુધી મારી પાસે મારા બેસ્ટ સારામાં સારા ચિત્રો એ આવડા। હવે પહેલા હું કરવાનું છું આ ટેબલને સાફ અને આ બીજી જેટલી પણ જગ્યા છે ને અહીંયા બધે ગાભો મારવો પડશે કારણ કે ઘણા ટાઈમથી આ બધું એમને પડ્યું છે। તો પહેલા બધું હું સાફ કરું। ફાઇનલી બધું સાફ કરી નાખ્યું છે, ટેબલને સાફ કરી નાખ્યું છે, એક મસ્ત થઈ ગયું છે। અહીંયા બધો સામાન હતો એ લઈને અહીં વેટી પર મૂકી દીધો છે અને હવે તો પહેલા હું આ ચિત્ર ફોટાડવાનો છું ઓલા હતા નહીં એની માટે જો આંધા ઓલા હારા ચિત્ર મેં કાઢેલા છે પહેલેથી ગોતીને રાખેલા। આ ચિત્રોને હંધા દિવાલમાં હું ચોંટાડવાનું છું। આમાં લેઝી મને જે થોડાક વધારે સાર લાગશે થોડાક નિહાન લાગી કાઢ નાખી ને એને ચોંટાડવાનો ટેપપટ્ટી થયું। દર વખતે તો હું લગભગ ટેપપટ્ટીથી જ ચોંટાડું છું, બાકી અહીંથી ચોંટાડે કંઈ તમને ખબર હોય તો કહેજો, પણ આથી છે ને ખરાબ થઈ જાય છે। આમાં ઘણું અમુક ચિત્ર છે, જો આ ખૂણો જો કપાઈ ગયો, ખૂણો કપાવાના કારણે કે આ ટેપપટ્ટી ચોંટાડી ગઈ એનું પેલી કલર એનો કલર અડધેલી ફાટી જાય, ઘણા બધાનું ચિત્ર છે। તો મેં કંઈક નક્કી તો કર્યું છે આવી રીતના કંઈક ચિત્રો બધા ચોંટાડવાના। જો આ બધા ઉપર લઈને છે ને એમાં બધા એક એક ચોંટાડવાના છે એટલા ચિત્ર અહીંયા, બાકી અહીંયા એક ચિત્ર અહીંયા ચોંટાડી બીજા હંધા અહીંયા ડબલ ચોંટાડી દી, અહીંયા બે 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 ફાઇનલી ગાઈસ બધા ચિત્ર ફોટાડી દીધા છે ને અત્યારમાંથી જ એક નંબર લુક નીકળીને આવે છે। તમે જુઓ ખાલી અમે કઈ રીતના ફોટા ફોટાડે કેવું મસ્ત લાગે છે। હજી તો આ બધા ચિત્ર ફોટાડ્યા પછી મારો સ્ટુડિયો કેવો લાગે એ કોમેન્ટ કરજો ને હવે હું આ બધા ચિત્રોનો સામાન છે જે આ પડ્યો છે નીચે મેં ગોઠવો એને હું બધો ચિત્રનો સામાન ટેબલમાં નાખું ને પછી હું મળું તમને આગળ। ફાઇનલી બધો સામાન ટેબલમાં મુકાઈ ગયો છે। હવે બાકી છે એ ખાલી આ ટેબલ ઉપર શણગારવાનું છે, એ પહેલા હું હવે કરું। એની પહેલા તો હું આ પાથરવાનો છું। ફાઇનલી ગાઈસ સ્ટુડિયો પૂરેપૂરો બની થઈ ગયો છે કમ્પ્લીટ। ટેબલની અંદર સામાન મૂકી દીધો છે, ટેબલની આ ઉપર પર અંદર સામાન મૂકી દીધો છે। આમાં મૂક્યા છે મારા ચિત્ર અંધા, પછી આમાં છે પેન્સિલ છે, બીજો આ ડબ્બો છે એમાં પેન્સિલનો સોલ રાખવા, બાકીનો બધો જ સામાન આખાના મૂકેલ છે ને બાકી આયા થોડીક પેન્સિલ। તો ગાઈસ સ્ટુડિયો કમ્પ્લીટ કરી બપોરે જમીને ઘડી ખુદો ને હવે આવ્યો છું કસરત કરવા મારે કંઈ વધારે સામાન તો નહીં, થોડો ઘણો છે હું તમને બતાવું। તો આ છે એક, આ છે એક, આ છે ને બીજી એક અવડા છે ને બાકી હું નાના બ્લોક ને એ વસ્તુ આ તો હમણાં જ બન્યા, બાકી મારી પાસે કંઈ હતું નહીં બ્લોક ને હોય એથી કસરત કરતો। હવે
મારે મારા સ્ટુડિયામાં બીજું હું ઉમેરવું જોઈએ, હું નાખવું જોઈએ, બીજી નવી વસ્તુ કઈ લાવવી જોઈએ, એ મને કોમેન્ટ કરજો. ને બાકી મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે કાલે હું બીજા મારા નવા વિડીયોમાં લઈને આવવાનું છે ખતરનાક ચેલેન્જ. એ ચેલેન્જ તમે સાંભળીને તમને મજા આવી જવાની છે. એની તૈયારી મારે આવું કરવી છે, એટલે હું મારી તૈયારી કરવા જાઉં. બાકી હું મળું છું ને મારા બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.